નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાયાવદનની આજુબાજુના 20 જેટલા ગામડામાં ચકલી પ્રેમી દ્વારા ચકલીઓના માળા લગાવવામાં આવ્યા હતા. પાયાવદનના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા પાયાવદનની આજુબાજુના 20 જેટલા ગામડાઓમાં જાત મહેનત ગામડાના દરેક હુકમાં ચકલીના માળા લગાવવામાં આવ્યા હતા. પહેલાના જમાનામાં ચકલીઓ નળિયાના પોલારામાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટની પટ્ટી ઉપર માળાઓ બનાવતા. અત્યારના સમયે પાકા મકાનોના લીધે એમને રહેણાંકની સમસ્યા છે. ઘર આંગણે ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવાનું ફરજિયાત થઈ ગયો છે. ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા ભાગ, નવા કલારિયા તેમજ જામ ટીમડી, સાજડીયાળી તેમજ બરડિયા, કેરાળા, ગઢાળા, જીવાપર, સતિયા, સોરઠા તેમજ વીરવાવ તેમજ બાવા, ખાખરિયા, ભાણવડ, ચિત્રાવડ તેમજ સાતોદળ જેવા ગામના દરેક હુકમાં અંદાજિત 15,000 જેટલા ચકલીના માળા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ફ્રીમાં લગાવી ચકલીને બચાવવા માટે સુંદર પ્રયાસ કર્યો છે. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ. ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રહેઠાણની છે. તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ. તો અમે પાયાવદનની આજુબાજુના 20 જેટલા ગામોમાં દરેક હુકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ. સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક હુકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ. અને ચકલીના માળાની અંદર અમે ચકલીના માળા બાંધવા માટેના જે વાયરો છે એ પણ સ્ટીલના અને સારા વાપરીએ છીએ. તો ચકલીને આપણે એક યોગ્ય માળો આપશું તો આપણે ચકલીઓને બચાવી શકશું. અને અમે પાયાવદનની આજુબાજુના ભાખ, કલારિયા, ટીમડી, સાજડિયારી, અરણી અને આજુબાજુના કાલાવડ ડિસ્ટ્રિક્ટના ગામો જીવાપર છે, સતિયા છે અને ભાણવર, ગીંગણી, સિત્સર, દેવભૂમિ, દ્વારકાના ગામો છે. આ આજુબાજુના 20 જેટલા ગામોમાં અમે ચકલીના માળા દરેક હુકમાં લગાડ્યા છે. તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે બને તે પ્રયાસો કરવા જોઈએ. ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે. ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં જ્યાં પોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આંખમાં આંસુ આવી જાય છે કે બિચારી આ ચકલીઓ જાય તો જાય ક્યાં. આપણે પાકા મકાનો બનાવી લીધા છે, સારા આવાસો બનાવી લીધા છે, તો ચકલીઓને રહેઠાણ માટેની પોલાણવાળી જગ્યા બચતી નથી. તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આપણે આ ચકલીને બચાવવી જોઈએ. તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ. ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ, પાણીનું કુંડું રાખવું જોઈએ અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની. તો ચાલો બધા ભેગા મળી અને આપણે ચકલીને બચાવીએ. આઈ લવ સ્પેરો, વી સેવ સ્પેરો. આપણે બધા મળીને, હું નહીં, તમે નહીં, આપણે બધા, તો આપણે બધા મળી અને આપણે આ ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ. અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ 365 દિવસ પણ ઉજવવો જોઈએ. તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ.